હલો એવરીવન, કેમ છો સ્ટુડન્ટ્સ? તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયોમાં યુનિટ 1 સ્ટાર્ટ કરેલો. યુનિટ 1માં આપણે લાસ્ટમાં એક્ટિવિટી 3A, જેમાં ટાઇટલ છે હેતુસ ક્લાસરૂમ, તેનો ફર્સ્ટ પેરેગ્રાફ આપણે કમ્પ્લીટ કરેલો. તો હવે ત્યાર પછી બાકીનો જે પેરેગ્રાફ છે તેના વિશે આજે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. તો સેકન્ડ પેરેગ્રાફ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે ફર્સ્ટ પેરેગ્રાફનું ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ. તો અહીંયા ચિત્ર છે વર્ગખંડનું. તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 27 વર્ગખંડનું ચિત્ર આપેલું છે અને ટાઇટલમાં પણ હેતુસ ક્લાસરૂમ, ક્લાસરૂમ એટલે વર્ગખંડ, હેતુનો વર્ગખંડ. તો આપણે ફર્સ્ટ પેરેગ્રાફમાં જોયું કે લુક એટ હેતુસ ક્લાસરૂમ, હેતુનો વર્ગખંડ જુઓ. હેતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ, હેતુ અને તેના મિત્રો વર્ગખંડમાં જ બેઠેલા છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ, તે મોટો વર્ગખંડ છે. એટલે હેતુનો જે વર્ગખંડ છે એ મોટો છે. ધ વોલ્સ આર પિંક, હવે વર્ગખંડની જે દિવાલો છે એ ગુલાબી છે. બોર્ડ ઇઝ બ્લેક, જે પાટિયું છે એ કાળા રંગનું છે. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ, જે છત આવે ઉપરની તરફ એને કહેવાય છત, એ સફેદ છે. ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ, ઓરડામાં 2 બારીઓ છે. નેક્સ્ટ, ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્રાઉન, ફ્રેમ એટલે ચોકઠું, એટલે બારીના જે ચોકઠા છે એ કથ્થઈ રંગના છે. ધ ડોર્સ આર બ્રાઉન ટુ, દરવાજા પણ કથ્થઈ રંગના છે. ધ ફ્લોર ઇઝ ક્લીન, ભોંય એ સ્વચ્છ છે. ધ બેન્ચીસ આર ક્લીન ટુ, પાટલીઓ પણ સ્વચ્છ છે. ધ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો, ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ એટલે કે નોટિસ બોર્ડ, તે બારીની નજીક જ છે. ઇટ ઇઝ ગ્રીન, તે લીલા રંગનું છે. ધેર આર પિક્ચર્સ ઓન ઇટ, એટલે આ જે નોટિસ બોર્ડ છે તેની પર ચિત્રો લગાવેલા છે. હેતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ, હેતુ વર્ગખંડમાં પ્રથમ પાટલી પર જ બેઠેલો છે. સેકન્ડ પેરેગ્રાફ, ધેર ઇઝ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ, પ્લેટફોર્મ એટલે પ્લેટફોર્મ, એટલે અહીંયા જુઓ વર્ગખંડમાં પ્લેટફોર્મ પણ છે. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ, એટલે શિક્ષકનું જે ટેબલ છે એ પ્લેટફોર્મની ઉપર જ છે. આ જે ઓટલા જેવો ભાગ બનાવેલો છે એને કહેવાય પ્લેટફોર્મ, એની પર શિક્ષકનું ટેબલ છે. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ, ખુરશી ટેબલની પાસે જ છે. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ, ખુરશી અને ટેબલ નવા છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ, ટેબલ પર પુસ્તક છે. ધ બુક ઇઝ વેરી થીક, થીક એટલે જાડું, વસ્તુ જો પહોળાઈમાં વધારે હોય એટલે કે એની જાડાઈ એને કહેવાય ઇંગ્લિશમાં થીક, અને જો વ્યક્તિ જાડી હોય તો એના માટે શબ્દ વપરાય ફેટ. એટલે વસ્તુ જો પહોળાઈ એની વધારે હોય તો એને થીક કહેવાય. અહીંયા બુક જુઓ જાડી છે એટલે એને શું કીધેલી છે? થીક. પુસ્તક ખૂબ જ જાડું છે. ઇટ ઇઝ ડિક્શનરી, એટલે આ શબ્દકોશ છે. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ, શિક્ષક કાળા પાટિયાની નજીક જ છે. ધેર ઇઝ અ ચોકસ્ટિક ઇન હિઝ હેન્ડ, તેમના હાથમાં ચોક છે અથવા ચોકસ્ટિક છે. ચોકસ્ટિક ઇઝ વ્હાઇટ, ચોકસ્ટિક સફેદ છે. ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ, કબાટની જગ્યા ક્યાં છે જુઓ તો આ કબાટ છે.
બ્લેકબોર્ડની નજીક જ. તો કબાટ કાળા પાટિયાની પાસે જ. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબોર્ડ. કબાટની અંદર વાર્તાની ચોપડીઓ છે અથવા પુસ્તકો છે. એક કરતાં વધારે છે એટલે શું લખેલું છે? સ્ટોરી બુક્સ. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. વર્ગખંડમાં ડસ્ટબિન એટલે કચરા પેટી છે. ઇટ ઇઝ નિયર ધ ડોર. તે દરવાજાની પાસે જ છે. તો આમાં કઈ વસ્તુ ક્યાં છે અને કયા રંગની છે તે પેરેગ્રાફમાં શોર્ટમાં કમ્પ્લીટ કરેલું છે. હિતુઝ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. અને લાસ્ટમાં પેરેગ્રાફમાં ક્લાસરૂમ વિશે લખેલું છે કે હિતુનો વર્ગખંડ સ્વચ્છ અને હવા ઉજાસવાળો છે. એરી એટલે હવા ઉજાસવાળો. તો અહીંયા હિતુઝ ક્લાસરૂમનો જે પેરેગ્રાફ છે તેના વિશે આપણે સમજૂતી મેળવી. હવે આ પેરેગ્રાફને રિલેટેડ કેટલીક એક્ટિવિટીઝ આપેલી છે જે નેક્સ્ટ પેજ પર એક્સપ્લેન કરેલી છે. તો આપણે એના વિશે અભ્યાસ કરીશું. તો સ્ટુડન્ટ્સ, તમારી પાસે પેન્સિલ છે જ અને ટેક્સ્ટ બુક પણ છે, ઇંગ્લિશની ચોપડી. એમાં પેજ નંબર 28. તો તમારે અંદર પેન્સિલથી જ ચોપડીમાં જ જવાબ લખવાના છે. તો આપણે સૂચના વાંચીએ કે ફકરામાં આવેલ શબ્દો નીચે લીટી કરો અને નીચેના કોષ્ટકમાં વિગત ભરો. એટલે આપણે જે હિતુઝ ક્લાસરૂમ પેરેગ્રાફ શીખી ગયા એના શબ્દો અહીંયા આપેલા છે. જે શબ્દો ફકરામાં આવે તે ફર્સ્ટ કોલમમાં લખવાના છે અને જે નહીં આવે તે સેકન્ડમાં લખવાના છે. તો તમારે ચોપડીની અંદર જ પેન્સિલથી જ જવાબ લખવાના છે, ચોપડીમાં જ. ફરીથી રિપીટ કરું, તમારે પેજ નંબર 28 પર જે એક્ટિવિટી આપેલી છે એના જવાબ પેન્સિલથી ચોપડીની અંદર જ લખવાના છે. તો આપણી ફર્સ્ટ એક્ટિવિટીમાં જુઓ, ફર્સ્ટ કોલમમાં પ્લેટફોર્મ, બુલેટિન બોર્ડ, વિન્ડો, કપબોર્ડ, નિયર, સીલિંગ, બેન્ચ, ડોર, ગ્રીન, બ્રાઉન, સ્ટોરી બુક, ફ્રેમ, બ્લેકબોર્ડ, ટીચર અને બીક. આ બધા શબ્દો ફકરામાં આપેલા છે જે ઉપર દર્શાવેલા છે. એમાંથી શોધીને જ લખવાના છે. અને જે શબ્દો નથી આપેલા તે સેકન્ડ કોલમમાં લખવાના છે. તો જે શબ્દો નથી ફકરામાં તે છે ફેન, પેન, રૂફ, પિંક બોર્ડ, પેન્સિલ બોક્સ, યલો, પિક્ચર બુક, બેલ, ઓલ્ડ, સ્કૂલ, સ્મોલ અને કાઇટ. આ શબ્દો હિતુઝ ક્લાસરૂમ પેરેગ્રાફ છે એમાં આપેલા નથી. એટલે આપણે આ સેકન્ડ જે કોલમ છે એમાં લખવાના પેન્સિલથી, ચોપડીની અંદર જ. ત્યાર પછી છે નેક્સ્ટ એક્ટિવિટી. નેક્સ્ટ એક્ટિવિટી પેજ નંબર 29 પર છે. આ તમારે જાતે જ કરવાની છે, કારણ કે જો અહીંયા શું લખેલું છે? ઇન માય ક્લાસરૂમ. તમારા વર્ગખંડમાં તમને પૂછેલું છે. તમારા વર્ગખંડમાં કઈ કઈ વસ્તુઓ છે તેના શબ્દો અહીંયા આપેલા છે. જે હોય તે લખવાની અને જે વર્ગખંડમાં નહીં હોય તે બીજી કોલમમાં લખો. તમારા વર્ગખંડ, એટલે તમે સ્કૂલે ગયા જ છો, તમારા વર્ગખંડમાં ઉપર આપેલા શબ્દોમાં કઈ કઈ વસ્તુઓ છે. જો હોય તો ઇન માય ક્લાસરૂમમાં લખો, જે નહીં હોય તે નોટ ઇન માય ક્લાસરૂમમાં. તો અહીંયા જુઓ, સીલિંગ, પ્લેટફોર્મ, બ્લેકબોર્ડ, ટીચર, વિન્ડો, બુલેટિન બોર્ડ, ફેન, સ્ટુડન્ટ્સ, ટ્યુબલાઇટ, કપબોર્ડ, ચેર, ડોર, બેન્ચ અને ચોકસ્ટિક. જે ક્લાસરૂમમાં છે, માય ક્લાસરૂમ એટલે મારા વર્ગખંડમાં, એટલે કે તમારા વર્ગખંડમાં. જે નથી તે સેકન્ડ કોલમમાં છે. રૂફ, પેન્સિલ, સ્કૂલ, પિક્ચર બુક, બોક્સ, કાઇટ, સ્ટોરી બુક, બેલ, પેન અને મેપ. આ વસ્તુ વર્ગખંડમાં નથી. એટલે આ એક્ટિવિટી તમારે જાતે જ કરવાની છે.
પેન્સિલથી જ જવાબ અંદર લખજો. અને લીટી ઓછી છે એટલે એક ખાનામાં 2 શબ્દો લખજો. શબ્દો વધારે છે અને જગ્યા ઓછી છે એટલે તમારે અલ્પવિરામ કરીને એક લાઇનમાં 2 શબ્દ લખવાના છે, તો જ તમારા ખાનામાં જવાબ આવશે. ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટીમાં ખરા ખોટા છે. હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. જો વાક્ય ખોટું હોય તો નિશાની કરવાની છે ખોટાની, ખરું હોય તો ખરાની નિશાની. હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ તો ખોટું આવશે. હિતુનો વર્ગખંડ તો મોટો છે, અહીંયા બિગ આવે. સેકન્ડ, બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. વાક્ય સાચું છે એટલે ખરાની નિશાની કરવાની. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. ખોટું છે, ડિક્શનરી બુક આવશે. ધેર આર 2 ડસ્ટબિન્સ ઇન ધ ક્લાસ. વર્ગમાં 2 કચરા પેટીઓ છે. ખોટું, એક જ છે. ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ. ચિત્રો દિવાલ પર છે. ખોટું, બુલેટિન બોર્ડ પર છે. ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. કબાટ કાળા પાટિયાની પાસે જ છે. ખરું આવશે. ત્યાર પછી નેક્સ્ટ. એ જ રીતે બીજા વિધાન છે. 7માં આવશે ખોટું. હિતુસ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ. ઇનની જગ્યાએ આવે ઓન. હિતુ ફર્સ્ટ બેન્ચ પર છે, બેન્ચમાં નથી. એટલે આ વિધાન ખોટું આવશે, કારણ કે અહીંયા ઇનની જગ્યાએ શું આવે? ઓન. ધ સીલિંગ ઇઝ પિંક. છત ગુલાબી છે. ખોટું, સફેદ આવશે, વ્હાઇટ. ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન. આ વાક્ય સાચું છે. ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ. ટેબલ પર શબ્દકોશ છે. ખરું. ત્યાર પછી સવાલ જવાબ આપેલા છે. વેર ઇઝ હિતુ? તો હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ ઇન ધ ક્લાસરૂમ. તમે ફર્સ્ટ બેન્ચ સુધી લખો તો પણ ચાલશે. વેર ઇઝ ધ ડસ્ટબિન? કચરા પેટી ક્યાં છે? ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? વોટ કલર ઇઝ ઇટ? ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. ઇટ ઇઝ ગ્રીન. વોટ ઇઝ ધેર ઇન ધ કપબોર્ડ? સવાલ એક વચનમાં પણ જવાબ બહુવચનમાં આવતો હોય તો બહુવચનમાં લખવાનું. અહીંયા જુઓ ઇઝ છે પણ બહુવચનમાં જવાબ છે એટલે આપણે ધેર આર કરીશું. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ. ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ? યસ કે નોમાં આન્સર આવશે. તમારા વર્ગખંડમાં પ્લેટફોર્મ છે? તમને પૂછે છે તો આપણે જવાબ આપશું યસ. ધેર ઇઝ અ પ્લેટફોર્મ. યોરનું થશે માય. ઇન માય ક્લાસરૂમ. સવાલ તમને પૂછે છે એટલે યોરનો થશે માય. તો અહીંયા એક્ટિવિટી 3Dમાં પેન્સિલથી જ જવાબ ચોપડીની અંદર જ લખવાના છે, પેન્સિલ વડે. હવે નેક્સ્ટ છે એક્ટિવિટી 3E, જેમાં એક ડાયલોગ છે તે વાંચીને આપણે એને રિલેટેડ એક્સરસાઇઝ આપેલી છે તે કમ્પ્લીટ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 3E નો અભ્યાસ નેક્સ્ટ વિડીયોમાં વિસ્તારથી કરીશું. ઓકે.